સાથે ત્રણ સરકારી નોકરી પાસ કરી છે. લિબર્ટી કેરિયર એકેડેમી એમનો આભારી છું. પદ, પ્રતિષ્ઠા અને પૈસા મારા કારણે કોઈ અન્ય વ્યક્તિના મોઢા પર સ્મિત આવ્યું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેણે એક સાથે ત્રણ સરકારી નોકરી પાસ કરી છે. જ્યાં મિત્રો એટલે કે નાયબ મામલતદાર, એસટીઆઈ અને ડીવાયએસઓ આ ત્રણ પરીક્ષામાં જેને સફળતા મેળવી છે અને જેમણે એવું નથી કે માત્ર સફળતા જ જોઈ છે, નિષ્ફળતા પણ જોઈ છે, એટલે કે જેમની લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, એવા વ્યક્તિઓને હું તમારી સાથે લઈને આવ્યો છું કે જેમનું નામ જે છે વર્તમાનમાં અભિષેક સર અને અત્યારે તેઓ ડેપ્યુટી સેક્શન ઓફિસરના લીગલ ડિપાર્ટમેન્ટમાં અત્યારે કાર્યરત છે. તો સર, સર્વપ્રથમ તો લિબર્ટી એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે કે તમે એટલો ટાઈમ નીકાળ્યો અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના ઉમેદવારોને માર્ગદર્શન દેવા માટે આજે આવ્યા. મિત્રો, આજે આપણે સમજશું કે ભાઈ કઈ રીતના સરકારી નોકરીની તૈયારી કરવી જોઈએ, તૈયારી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તૈયારી કરતી વખતે સૌથી અગત્યની વસ્તુ છે ડિસ્ટ્રેક્શનથી કઈ રીતે બચવું જોઈએ અને સફળતા માટેની સચોટ રણનીતિ શું હોવી જોઈએ. આ બધા જ બાબતો પર આજે આપણે ચર્ચા કરવાની છે. તો આજે આપણી સાથે જ્યારે અભિષેક સર ઉપલબ્ધ છે, તો સર આપણે શરૂઆતમાં મારો પહેલો પ્રશ્ન છે કે સર, ગુજરાતના અને ભારતના લાખો ઉમેદવારો આ સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે, તો સર આ સરકારી નોકરીનો એટલો ચામ, આ સરકારી નોકરીના ફાયદા ક્યાં ક્યાં છે? યશભાઈ, સર્વપ્રથમ તો લિબર્ટી કેરિયર એકેડેમીએ મને અહીંયા બોલાવ્યો અને આ તક આપી એ બદલ એમનો આભારી છું. પ્રશ્ન પર પાછા આવીએ તો સરકારી નોકરીના ફાયદા હું તમને યશભાઈ કહું તો પદ, પ્રતિષ્ઠા અને પૈસો ત્રણેય જે એક જ જગ્યાએ મળતું હોય તો એવું એક જ પ્લેટફોર્મ છે, એ છે સરકારી નોકરી. વધુમાં તમે કહી શકો કે સમાજ માટે જેને ખરેખર કંઈક કરી છૂટવું છે, જેને દેશ અને સમાજને ઉન્નતિ પર લઈ જવો છે અથવા પોતે જ્યાં છીએ ત્યાંથી બેટર લઈ જવું છે, તો એના માટે પણ તમને લોટ ઓફ પાવર્સ ફક્ત ને ફક્ત સરકારી નોકરીમાં મળે છે. અને સૌથી અગત્યનું અને છેલ્લું હું કહીશ કે સરકારી નોકરી કરવા પછી તમે જ્યારે સમાજ ઉપયોગી અથવા લોક ઉપયોગી કોઈ કામ કરો છો તો એનો સંતોષ અનેરો મળતો હોય છે, આત્મસંતોષ. બરાબર છે. એનો મતલબ કે સર આ એક પ્લેટફોર્મ છે, એવું રોજગારનું માધ્યમ છે કે જ્યાં તમને સર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળે છે, જોબ સિક્યોરિટી મળે છે અને સૌથી અગત્યની વસ્તુ સર કે જે તમે કીધું ઇન્ટરનલ સેટિસ્ફેક્શન, આંતરિક સંતોષ તમને મળે છે કે આજે મારા કારણે કોઈ અન્ય વ્યક્તિના મોઢા પર સ્મિત આવ્યું. તો આ જે છે સર એ ખાલી એક સરકારી નોકરી કે અધિકારી જ જે છે કરી શકતો હોય. તો સર તમે નાયબ મામલતદારની પરીક્ષા પાસ કરી, એસટીઆઈ ની પરીક્ષા પાસ કરી, ડીવાયએસઓ ની પણ પરીક્ષા પાસ કરી, તો સર આ ડેપ્યુટી સેક્શન ઓફિસરનું બરાબર છે તમે પસંદગી કરી તેના માટે કોઈ સર તર્ક એવું કઈ હતું કે કઈ? નાયબ સેક્શન અધિકારીની જો જોબ ચાર્ટની વાત કરીએ અથવા વર્ક પોર્ટફોલિયોની વાત કરીએ તો સૌથી મોટું એનું પરિબળ એ છે કે તમે સચિવાલયના અલગ અલગ વિભાગોમાં કાર્યરત હોવ છો. એ સિવાય વિધાનસભા ડીવાયએસઓ અલગ હોય છે અને જીપીએસસી ડીવાયએસઓ અલગ હોય છે. પણ ત્રણેયમાં સૌથી મોટો ફાયદો યશભાઈ એ છે કે તમારી નોકરીની જગ્યા એ ફિક્સ અથવા સ્થિર થઈ જાય છે. તમને ક્યાંય ટ્રાન્સફર અથવા જિલ્લા ફેરબદલી કે એ બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. વધુમાં એવું કહી શકાય કે ડીવાયએસઓની પરીક્ષા છે તો તમે સરકારના હૃદયમાં બેસો છો. સચિવાલય એટલે સરકાર અથવા એડમિનિસ્ટ્રેશનનું હૃદય કહી શકાય, જ્યાંથી નીતિ વિષયક તમામ નિર્ણયોની શરૂઆત, એનું એક્ઝિક્યુશન, એ બધું અથવા તો જે નીચેના બીજા અન્ય વિભાગો છે એમને શું ફોલો કરવું, એ બધા ઇન્સ્ટ્રક્શન્સ અથવા સૂચનો એ સચિવાલયથી મળતા હોય છે. ટૂંકમાં સરકારના પાવર સેન્ટરમાં રહીને કામ કરવું, સ્ટેબલ એક તમારી જોબ છે, સ્ટેબલ તમારી ફેમિલી લાઈફ થઈ જાય છે, સ્ટેબલ તમારી સોશિયલ લાઈફ થઈ જાય છે. આ બધા તર્કો જોતા અગાઉની 2 નોકરી છોડીને મેં ડીવાયએસઓ પસંદ કર્યું. ઓકે, તો એનો મતલબ કે સર ડીવાયએસઓ ની પોસ્ટ એવી છે કે જ્યાં ગુજરાત સરકારનું જે પાવરનું એપી સેન્ટર છે એ કદાચ કહી શકાય કે ડીવાયએસઓ છે. અને કોઈ પણ પોલિસી બને તો પોલિસીની શરૂઆત મારા ખ્યાલથી સર ડીવાયએસઓ ને જ એનો ડ્રાફ્ટને તૈયાર કરીને કરવાની હોતી હોય છે અને પછી આખા ગુજરાત ઉપર એ અમલીકરણ થતી હોય છે. તો સર એનો મતલબ છે કે જે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે જોબ જે છે એ ઓફિસ વર્ક વાળી વધારે છે. તો જે વિદ્યાર્થીઓ અથવા જે ઉમેદવારોને એક સોશિયલ લાઈફ જીવવી છે, ફેમિલીને સ્ટેબિલિટી આપવી છે, તો એ ડીવાયએસઓ તરફ આગળ
વધી શકતા હોય. ચોક્કસથી તો સર તમે એક સાથે આટલી બધી એક્ઝામની તૈયારી કરી, એટલા બધા પાસ થયા, બરાબર છે, 3 એક્ઝામને જ્યારે ક્વોલિફાય કરી, તો સર તમે જ્યારે તૈયારીની શરૂઆત કઈ રીતે કરી? અને સર તમે જ્યારે તૈયારીની શરૂઆત કરી ત્યારે તમને એવું મનમાં હતું કે ભાઈ ગુજરાતમાં આટલી કોમ્પિટિશન છે, મારો નંબર લાગશે કે નહીં, જો હું પાસ નહીં થાઉં તો શું? આવા બધા વિચારો સર તમને આવ્યા? યશભાઈ, માણસ તરીકે નકારાત્મકતા તો સ્વાભાવિક છે, દરેકને આવે જ છે. જી. અને શરૂઆતના તબક્કે એવું થાય પણ છે કે આટલી ગળાકાપ સ્પર્ધામાં, Yes. આટલી બધી કોમ્પિટિશનમાં કઈ રીતે સફળ થઈ શકીશું, એ પ્રશ્નો માનવ સહજ છે, દરેકને થાય. પણ હું એવું માનું છું યશભાઈ કે જો એક મારું પોતાનું સૂત્ર છે કે સખત મહેનતની જરૂર નથી, સતત મહેનતની જરૂર છે. તમે જો ખંતપૂર્વક સતત લાગેલા રહો જી. અને પરીક્ષા જે છે એની પેટર્નને સમજો, એના પ્રશ્નોનું જો તમે એનાલિસિસ કરવાની એક આદત વિકસાવો, બરાબર છે. સારા જે લોકો અનુભવમાંથી ગુજરી ચૂક્યા છે એવા લોકોનું તમે એક ગ્રુપ બનાવો, સારા કોચિંગ ક્લાસીસની તમે પસંદગી કરો, તો આ બધા પરિબળો સાથે તમારું દ્રઢ મનોબળ અને અડગ નિશ્ચય હોય તો થઈ શકે છે. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. બરાબર છે. તૈયારીની શરૂઆતનું યશભાઈ, જેમ આપણે તમે મને પૂછ્યું, તો તૈયારીની શરૂઆત તો 2013-14ના સમયગાળાથી જ થઈ ગઈ. પણ જેમ આપણે પ્રશ્ન પૂછ્યો કે શું એમાં કોઈ ચિંતા કે એવું હતું, તો હું કહીશ કે બિન સચિવાલયની પરીક્ષા જે છે મેં પાસ કરેલી અને સીપીટીમાં હું રહી ગયેલો. એટલે પછી જુસ્સો તૂટી ગયો, તો વચ્ચે 1.5 વર્ષ મેં વકીલાતની પ્રેક્ટિસ કરી અને પછી ફરીથી જુસ્સાભેર જે છે તૈયારીમાં ફરીથી ઉતર્યો અને 3 વર્ષ સતત તૈયારી કરી અને ફાઇનલી ફેબ્રુઆરી 2020માં નાયબ સેક્શન ડેપ્યુટી મામલતદાર તરીકે ગોધરામાં પસંદગી પામેલો, પંચમહાલ. એ રીતે આખી જર્ની છે. એનો મતલબ કે સર તમે બિન સચિવાલયની એક્ઝામ જ્યારે સર તમે ક્વોલિફાય ના કરી શક્યા ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ તમને એમ થઈ ગયું હશે કે યાર આ શું, એટલી મેં મહેનત કરી, આમ છતાં હું પાસ ના થયો, પણ છેલ્લા સ્ટેજમાં આવીને એના પછી તમે વકીલાતમાં ગયા, તો ત્યાં સર તમે જોયું કે ભાઈ અહીંયા જે છે પ્રાઇવેટ સેક્ટર કોઈ પણ લઈ લો સર, બિઝનેસ લઈ લો, પ્રાઇવેટ સેક્ટર લઈ લો, અહીંયા જે છે સર ત્યાં પણ કોમ્પિટિશન તો એટલી છે, ત્યાં પણ તમારે સતત સર ઇનોવેટિવ ને હાર્ડ વર્કિંગ રહેવાનું જ છે. અને એના પછી તમે જે છે 3 વર્ષ પાછી મહેનત કરી કે ભાઈ નહીં, આના કરતા તો મને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આ કામમાં નથી મળતું, એટલે હું ગવર્મેન્ટ જોબ તરફ જાઉં, અને પછી તમે સફળતા મેળવી. તો એનો મતલબ છે મિત્રો કે સર ડાયરેક્ટલી એવું નથી કે ભાઈ સીધી 3 એક્ઝામને પાસ કરી લીધી છે, સરે પણ નિષ્ફળતા જોઈ છે અને નિષ્ફળતાને ટેક ઓવર કરી અને નિષ્ફળતામાંથી બહાર આવી અને એમને જે છે આ સંઘર્ષનો રાહ પસંદ કર્યો અને સર જે રીતના કહે છે 3 વર્ષ મહેનત કરી ત્યારે 3 પરીક્ષા નીકળી. જનરલી સર આપણે એવું જોતા હોય છે, બરાબર, કે આઈસબર્ગની આપણને ઉપરની ટીપ જ દેખાતી હોય છે, એની નીચેનો ઊંડાણ નહીં દેખાતું. ઘણા લોકો ફર્સ્ટ ટ્રાય કે સેકન્ડ ટ્રાય નીકળી જતા હોય તો ઉમેદવાર એવું કહે કે ભાઈ આ તો નસીબથી નીકળી ગયો છે. પણ મિત્રો એના કરતા સરે એક સાથે 3 એક્ઝામ પાસ કરી, તો સામે એના 3 વર્ષનો સંઘર્ષ હતો, ત્યારે જઈ અને એટલું નોલેજ હતું, કન્ટેન્ટ હતું, ત્યારે જઈ અને એક્ઝામને પાસ કરી શક્યા છે. તો સર જ્યારે તમે બિન સચિવાલય તમે પાસ ના કરી શક્યા, પછી તમે વકીલાત કર્યું, કારણ કે તમારું બેકગ્રાઉન્ડ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એ રીતનું હતું, સરનું બેકગ્રાઉન્ડ જે છે એલએલબી છે, એટલે તમે વકીલાતની શરૂઆત કરી. એના પછી વકીલાત છોડીને સર પાછી તૈયારી કરતા હતા, ત્યારે સર ફેમિલીમાંથી તમને ઘણી વખત એવું કીધું હશે કે ભાઈ આ તું શું કરે છે, કાં પછી એવું હશે સર કે તમારું કોઈ ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ છે, પ્રાઇવેટ જોબ કરી અને સારા સેલેરી લેતું હશે અને તમે હજી તૈયારી કરતા હશો, એવું પણ સર સિચ્યુએશન આવ્યું હશે તમારા લાઈફમાં? યશભાઈ, એ પરિસ્થિતિ તો દરેકને આવે જ છે. જી. અને મારી ફેમિલીનો સપોર્ટ ખૂબ હતો, ખાસ કરીને મમ્મી પપ્પા છે, નાનો ભાઈ છે, એ લોકો બસ એક જ વસ્તુ કહેતા, એમને કદાચ મારા કરતા વધારે વિશ્વાસ હતો અને અત્યારે પણ ફેમિલી મારી પાછળ એક અડીખમ સ્તંભની જેમ ઊભી છે. વાત સાચી છે કે જ્યારે મિત્રો આપણી પહેલા નોકરી લાગ્યા હોય અને પ્રાઇવેટ જોબમાંથી એ જ્યારે પોતાનું કરિયર સેટ કરતા હોય કે પોતાની ગાડી લાવે કે પોતાનું ઘર ખરીદે, ત્યારે એક માણસ તરીકે એક પોતાની જાત ઉપર શંકા કરવાની વૃત્તિ ક્યાંક ને ક્યાંક એ સહજ છે. પણ હું એટલું જ કહીશ યશભાઈ કે દરેક વ્યક્તિ પડે છે, એ જીવનની રીત છે, ઉતાર ચઢાવ ઘટમાળ છે જે ચાલ્યા કરવાની. પડ્યા પછી જો તમે ઊભા થાવ છો, બરોબર છે, તો એ અગત્યનું છે. ફેમિલીનો સપોર્ટ મને અને દરેક જે યુવાન યુવતી તૈયારી કરતા હોય એ દરેકને હોય જ છે,
પણ એનાથી આગળની વસ્તુ છે કે મોટિવેશન. તો જે પણ યુવાન મિત્રો મને જોઈ રહ્યા છે દરેકને એક જ વસ્તુ કહીશ કે પરીક્ષા પોતે જ એક મોટિવેશન છે, બરોબર. અને ડીવાયએસઓના ઓલરેડી ફોર્મ્સ ભરી દીધા હશે. 15 ઓગસ્ટે જીપીએસસી પણ આવે છે. તો આનાથી મોટું કયું મોટિવેશન જોઈએ છે કે પરીક્ષા આવે જ છે, બરોબર, એ જ પોતે એક મોટિવેશન છે. તો એ મારા ખ્યાલથી એને પણ ખાલી ધ્યાનમાં રાખીને તમે મચી પડશો તો સફળ થતું નથી. 100% સર. અને એવું કહેવાય છે, હું દર વખતે લેક્ચરમાં કહું છું કે 2023 નું વર્ષ છે પરીક્ષાઓનું વર્ષ, 100%. અને આવનારું વર્ષ પરિણામનું વર્ષ ખરું છે. કારણ કે સર ડીવાયએસઓ છે, પછી એવી સાંભળવા મળે છે કદાચ કે એસટીઆઈ પણ આવી શકે છે, પીએસઆઈ આવવાની છે સર, ટીડીઓ કોન્સ્ટેબલ આવી ગઈ છે, છે, આદિજાતિ વિકાસ અધિકારી છે. એવી જ રીતના સર હેડ ક્લાર્કની એની અંદાજિત ઘણી બધી ભરતીઓ આવવાની છે. તો એનો મતલબ કે સર આ બધી માહોલમાં અત્યારે સર જો તમે સાચા ટાઈમે તૈયારી સારી મહેનત કરી લો તો તમારા સરકારી નોકરી મેળવવાના ચાન્સ અત્યારે થોડાક વધારે છે. એનું કારણ છે કે 2024 પછી બની શકે કે એકાદ વર્ષ ભરતીઓ ના પણ આવે છે. એટલે એટલો મતલબ છે કે અત્યારે ભાઈ દિલ દઈને મહેનત કરી લો, બરાબર છે, કારણ કે સામે તમારી એક્ઝામ છે. અને સાથે સાથે સૌથી અગત્યની બાબત છે કે ભાઈ એક્ઝામ માટેના ફોર્મ ભરાવાની એક્ઝામની ડેટની બધી ડિક્લેરેશન થઈ ગઈ છે. તો જે રીતે સરે કીધું કે આ સૌથી મોટું મોટિવેશન છે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક જ્યારે સર આટલી બધી એક્ઝામ નજીકમાં આવે છે તો સ્વાભાવિક છે કે ભાઈ ગુજરાતના ઉમેદવારો જે તૈયારી કરતા હોય એને ઘણી બધી વખત ઘણી બધી સમસ્યાઓ આવતી હોય. તો સર ગુજરાતના જેટલા ઉમેદવારો જે છે જ્યારે તમે તૈયારીની શરૂઆત કરો અથવા તમે જે તૈયારીના ફેઝમાંથી નીકળો ત્યારે સર કઈ કઈ સમસ્યાઓથી એમનો સામનો કરવો પડતો હોય છે? મને લાગે છે યશભાઈ સૌથી મોટી તકલીફ છે ઓથેન્ટિક મટીરિયલની ભાષાની. ઓકે. જેને આપણે આધારભૂત વાંચનનો સ્ત્રોત કહીએ છીએ. તો આપણે બધા જાણીએ છીએ કે સૌથી સારો વાંચનનો સ્ત્રોત છે એનસીઆરટી. એનસીઆરટીમાં એ ફક્ત હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ છે. હવે એનઈપી એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવ્યા પછી ગુજરાત સરકાર પણ એ રસ્તે ચાલી રહી છે. પણ સૌથી મોટું કદાચ જો ગુજરાતના ઉમેદવારોને એક કદાચ ડીમોટિવેટ કરનારું ફેક્ટર હોય તો મારા ખ્યાલથી ભાષાની જે બંધનની સમસ્યા છે એ છે. એ સિવાય અત્યારે આપણે જોઈએ છીએ કે યુવાનોની સામાન્ય સમસ્યા ધારો કે મોબાઈલનું વધુ પડતું વળગણ છે. એ સિવાય કહી શકાય કે તમારા મિત્રોનું ગ્રુપ કેવું છે. જો તમે તૈયારી કરતા અને પોઝિટિવ આસ્પેક્ટમાં તમને લઈ જતા, ધારો કે તમે ડિમોરલાઇઝ થયા છો તો એ સમયે તમને સાંત્વનાના 2 શબ્દો કે એવો મિત્ર જે છે એવો મિત્ર શોધવો અઘરો છે. વધુમાં અમુક ધારો કે કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સ એ મુખ્યત્વે ચર્ચાનો ડિસ્કશનનો વિષય છે. તો તમે સારી રીતે ડિસ્કશન કરી શકો અને ફ્રૂટફુલ આઉટકમ નીકળે એવું ગ્રુપ જે છે એ શોધવું પણ એક અગત્યની બાબત છે. અને ત્રીજી અને સૌથી અગત્યની કદાચ યશભાઈ મને એ બાબત લાગે છે કે યુવાનો સતત બેસવાથી હવે બચી રહ્યા છે. તમારે લાઇબ્રેરી અથવા જ્યાં પણ તમને વાંચનની સુવિધા હોય ત્યાં બેસવું જ પડશે. તો એ બેસતા જે ચંચળતા છે અથવા જે મન જે છે બીજે ભટકે છે એ પોતાની જાત ઉપર કાબુ કરવો એ સૌથી મોટી ગુજરાતની કોઈ પણ તૈયારી કરતા યુવાનની સમસ્યા છે. પણ મેં એનો પણ જવાબ આપ્યો છે કે પરીક્ષા પોતે જ એક મોટિવેશન છે. જો તમે એને ધ્યાનમાં રાખશો તો તમે સ્થિર થઈ શકશો. એનો મતલબ છે કે ભાઈ એવું નથી કે ભાઈ ખાલી તમને જ એક સમસ્યા છે. સર ઘણી વખત સ્ટુડન્ટ આવતા હોય કે સર મારાથી વચાતું નથી, સર મને યાદ નથી રહેતું. તો ભાઈ ગુજરાતના જેટલા અને ગુજરાતના નહીં ભારતના જેટલા ઉમેદવારો છે બધાની આ સમસ્યા છે કે યાદ નથી રહેતું, વંચાતું નથી, આન્સર રાઇટિંગ નથી થતી, રિવિઝન નથી થતું પ્રોપર. તો એના માટેનો બધા માટેનો સરે એક બહુ સારો વાક્યમાં જવાબ આવ્યો, બરાબર છે, કે સખત નહીં સતત મહેનત કરતા રહો. બરાબર છે. આ વાક્ય મને બહુ ગમ્યું કે ભાઈ તમે તમારી તૈયારીને કન્સિસ્ટન્સી સાથે વાંચતા રહો, ફોલો કરતા રહો તો આજથી લઈ અને 1 મહિના પછી તમારી જાતમાં સર પરિવર્તન આવશે જ. પણ એના માટે મેઇન જરૂરી છે કે તમે કન્સિસ્ટન્સી સાથે મહેનત કરતા રહો અને જે પણ તમારી પાસે મેન્ટર છે, જે માર્ગદર્શક છે અથવા તમને જે ગાઈડન્સ આપે છે એમની સલાહ માનતા રહો. તો સર હવે મારો અગત્યનો નેક્સ્ટ સવાલ છે કે જ્યારે સર આપણે તૈયારીની શરૂઆત કરવી હોય અથવા તો જ્યારે આપણે તૈયારી કરી રહ્યા હોય તો એમાં સર કોઈ પ્રોપર માર્ગદર્શકની અથવા તો કોચિંગની કેવી કે જરૂર પડે ખરી સર? કોચિંગ યશભાઈ તમને તમારી ભૂલો શું છે એ બતાવી આપે. એક માર્ગદર્શક તમને ભૂલો ફરીથી કઈ રીતે ના કરવી એ શીખવાડે છે. એટલે કોચિંગ મારા મતે તો મેં લિબર્ટીનું કોચિંગ લીધું છે, એનાથી મને ઘણો ફાયદો થયો છે. તો મારા મતે તમારી ભૂલો જે છે કદાચ પોતે આપણે નથી જોઈ શકતા અથવા અમુક ક્વેરી વાંચતા એવી હોય છે
કે જે કદાચ તમને ના ખબર પડે, Yes. તમારા મિત્રોને પણ ના ખબર પડે, તો એ જ્યારે ત્યાં કોચિંગનો પ્રવેશ થાય છે એટલે એ અમુક ક્વેરીઝ એવી હોય કે જેના માટે તમને ભૂલ થાય છે અથવા કોન્સેપ્ટ ક્લેરિટી નથી આવતી, જી. તો ત્યારે કોચિંગ અનિવાર્ય છે. ઓકે, તો સર મારા ખ્યાલથી હું એવું માનું છું કે જે રસ્તો બરાબર છે બહુ જ લાંબો છે, એ જ રસ્તાને પ્રોપર ટાઈમ બાઉન્ડ મેનરમાં અને સાચી દિશામાં લઈ જવાનું કામ મારા ખ્યાલથી સર કોચિંગ કરતું હોય છે. 100%. અને સર તમે તો લિબર્ટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છો, તો સર લિબર્ટી એકેડમીની અમુક જે સકારાત્મક જે બાબતો સર કે જે તમને તૈયારીના ભાગરૂપે જે અતિશય કામમાં લાગી સર, એ કઈ કઈ બાબતો હતી? સૌથી પહેલા તો યશભાઈ, લિબર્ટીની બુક્સ તમે જોશો તો જોડણી વિષયક ભૂલો એમાં નથી હોતી, વાક્ય રચનાની દોષ કે બીજા કોઈ પણ દોષ એમાં નથી હોતા. તો એક તમને ઓથેન્ટિક ગુજરાતી ભાષામાં પહેલા તો સારું કન્ટેન્ટ મળી રહે છે. એ સિવાય તમે જુઓ તો કરંટ જે છે, લિબર્ટીનું કરંટ અફેર્સનું જે મેગેઝિન છે જી. એ તમે જુઓ તો એની અંદર લગભગ દરેક વિષયને કવર કરી લેવામાં આવ્યો છે. Yes. એ સિવાય પીવાયક્યુ જે કોઈ પરીક્ષાના હોય અથવા તો તાજેતરમાં કોઈ પરીક્ષા લેવાઈ હોય તો એના પ્રશ્નપત્રો પણ તમને મળી રહે છે. એ સિવાય મુખ્ય પરીક્ષાની વાત કરો તો ગુજરાતી અને અંગ્રેજી ભાષાની જે ચોપડીઓ છે એમાં તમને સારું એવું ફોર્મેટ ને બધું મળી રહે છે. Yes. અને જે જાહેર વહીવટની ચોપડી છે અને લોક પ્રશાસનની અને જે એથિક્સની ચોપડી છે, Yes. મારા ખ્યાલથી મારો વ્યક્તિગત અનુભવની વાત કરું તો હજી પણ મારી જોડે એ પડી છે લિબર્ટીની. અને મારા ખ્યાલથી કદાચ એનાથી સારી ગુજરાતમાં મને કોઈ બુક લાગી નથી. સર હાલ આપ તૈયારી અત્યારે ચાલુ છે? હજી ચાલુ છે. ઓકે, ચાલુ છે. જો ઓકે, તો મિત્રો વિચાર કરો કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની ફરજ બજાવતા પણ જ્યાં એમને ટાઈમ મળે ત્યાં હજી પણ બરાબર છે સરની મહેનત જે છે શરૂ જ છે. તો વિદ્યાર્થીઓ આ સર પાસેથી એ શીખવાનું છે કે સફળતા ગમે એટલી મળે પરંતુ તમે જ્યાં સુધી તમારા અંતિમ લક્ષ્ય સુધી ના પહોંચો અને લક્ષ્ય પર પહોંચ્યા પછી પણ તમારે સતત મહેનત તો કરવાની જ છે સર. કારણ કે ઘણી વખત સર ઉમેદવારોને મળતા હોય છે, ઘણા બધા સ્ટુડન્ટ એમ કે સર એક વખત સરકારી નોકરી લાગી ગઈ પછી શાંતિ, પણ પછી શાંતિ નથી, પછી જ સૌથી તમારી ચેલેન્જિંગ જર્ની શરૂ થાય છે. તો સર તમે જ્યારે અત્યારે સરકારી નોકરીમાં બરાબર છે અત્યારે સેવા આપી રહ્યા છો, તો સર તમારી સામે આવા કોઈ ચેલેન્જીસ આવી કોઈ સમસ્યાઓ? યશભાઈ, સરકારમાં સૌથી આમ સમસ્યા ના કહી શકાય, એવું કહી શકાય કે ઘણા મિત્રો એવી ફરિયાદ કરતા હોય છે કે સ્ટાફની ઘટ છે તો ભરતી કેમ કરતા નથી. ઓકે, સરકાર જે છે આપણે જોઈએ તો રિસોર્સિસ જે છે આપણા, તમે ઇકોનોમિક્સ જોવું જ છે કે રિસોર્સિસ એ લિમિટેડ છે અને આપણે એનો ઓપ્ટિમમ યુઝ કરવાનો છે. તો એ જ વસ્તુ સરકારી નોકરીમાં પણ લાગુ પડે છે કે એક અધિકારી તરીકે તમારી સમક્ષ પડકારો ઓછા નથી, પણ એ પડકારોને પહોંચી વળવા માટે તમારી પાસે સમાધાનો એ હંમેશા ઓછા છે. તો ત્યારે એક અધિકારી તરીકે તમારી સ્કિલ અથવા ટેક્ટિક એ કામમાં આવે છે કે તમારે નિર્ણય લેવો પડે છે, ડિસિઝન મેકિંગ તમારે કરવું પડે છે, એના પરિણામો આવે છે. તો એ પરિણામો જે છે એ સારા હોય કે ખરાબ હોય એ ભોગવવાની તમારે તૈયારી રાખવી પડે છે. ત્રીજું કે તમારી ઉપર એક મોટું ઉત્તરદાયિત્વ છે, એક તમારું કર્તવ્ય છે કે સમાજ જે છે એના સૌથી છેવાડાનો અને સૌથી ઉપરના એ તમામ માનવીઓ જે છે એમને સારામાં સારી સુવિધાઓ સેવાઓ પ્રાપ્ત થાય એ જોવાનું પણ અધિકારીનું કામ છે. તો આ બધી ચેલેન્જીસ જે છે એ ચેલેન્જીસ તમારી સમક્ષ નોકરીમાં ડગલે ને પગલે આવવાની, અને એટલા માટે જ થઈને જો તમે જુઓ તો આપણો સિલેબસ પણ એ રીતે ડિઝાઇન કરેલો છે. દરેક સબ્જેક્ટ કોઈકને એવું થતું હોય, ધારો કે ગણિતનું શું કામ છે કે કેલ્ક્યુલેટર તો છે, પણ એ ગાણિતિક ક્ષમતા જે છે એ તમારી માનસિક ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે અને તમે ઉપલબ્ધ સંસાધનોમાંથી એનો ઇષ્ટતમ ઉપયોગ કઈ રીતે કરો છો એ સરકારી નોકર માટે ખરી ચેલેન્જ છે. બરાબર છે. તો જે રીતે સરે વાત કરી કે ભાઈ સરકારી અધિકારી બન્યા પછી સર એવું કહેવાય છે કે ભાઈ ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. બરાબર, તો તમે જ્યારે સરકારી નોકરી અથવા સરકારી અધિકારી બની જાઓ છો ત્યારે તમારી જે ફેમિલી લાઈફ જે છે એ કદાચ સેકન્ડરી થઈ જાય અને તમે ત્યારે જે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પ્રતિનિધિ થઈ જાઓ તો ત્યારે જે છે એ તમે બરાબર છે તમારી પ્રાથમિકતા શું હોવી જોઈએ તો કે ભાઈ લોક કલ્યાણ, સમાજનું કલ્યાણ એ ખાસ હોવી જોઈએ. તો જે રીતે સરે વાત કરી કે ભાઈ આપણો સિલેબસ જ જે રીતે ડિઝાઇન થયો છે કે એક સરકારી અધિકારીને બધી જ બાબતો અહીંયાથી ભણવામાં આવી જાય. તો સર હવે જ્યારે સર અમુક એવા ઉમેદવારો છે કે જે હાલમાં જ નવી તૈયારી શરૂ કરે છે, તો સર જ્યારે તૈયારીની શરૂઆત કરીએ ત્યારે આપણે સર કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી અગત્યનું યશભાઈ,
એક જ બાબત કહીશ કે કોઈ પણ તૈયારી છે તો તમે જે ભરતી માટે તૈયારી કરી રહ્યા છો એ બાબતે તમે સ્પષ્ટ હોવા જોઈએ. બરાબર છે. ઘણા યુવાનો એવા જોઉં છું કે જે બેંક, રેલવે, SSC સાથે ગુજરાત સરકાર કરતા હોય છે. તો એવા લોકોને મારે એક જ વિનંતી છે, સલાહ છે કે એવા લોકો ક્યાંય નહીં પહોંચે. સૌથી પહેલા તમારી મગજમાં એક બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ કે તમે તૈયારી કઈ ભરતી માટે કરી રહ્યા છો. બરાબર. એ તમારા મગજમાં સ્પષ્ટ થઈ જાય ત્યારબાદનો તમારો તબક્કો આવે છે અભ્યાસક્રમ. જીપીએસસી દરેકે દરેક પરીક્ષાનો ડિટેલ સિલેબસ મૂકે છે અને એ સિલેબસની બહારના પ્રશ્નો પૂછાતા નથી. તો એ સિલેબસ તમને લગભગ એમ કહી શકું કે મોઢે હોવો જોઈએ. તમે એની પ્રિન્ટ કાઢી શકો છો અથવા તમે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તો અભ્યાસક્રમ જે છે એને વિગતવાર તમારે વિશદ છણાવટ કરવી પડે છે, જેનાથી તમને એ ખબર પડશે કે અભ્યાસક્રમમાં મારે કઈ કઈ બાબતો સામેલ કરવાની છે. ત્યારબાદ અગત્યનો તબક્કો છે PYQ, એટલે કે પાછલી પરીક્ષાઓમાં જીપીએસસીની અલગ અલગ ભરતીઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. એ બાબતમાં પણ અત્યારના વિદ્યાર્થી મિત્રો ખૂબ ભાગ્યશાળી છે કે લિબર્ટી અને બીજા ઘણા પબ્લિકેશન્સની PYQ ની બુક્સ આવે છે. વધુમાં જીપીએસસી પોતાની વેબસાઇટ ઉપર દરેકની પ્રોવિઝનલ આન્સર કી પણ મૂકતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને જે અનુકૂળ આવે એ PYQ જોઈને અથવા બુક ખરીદીને પણ એ PYQ જોશે. એનાથી એમને એ ફાયદો થશે કે પરીક્ષાનો ટ્રેન્ડ શું ચાલે છે. અમુક ટોપિક એવા હશે કે જેમાંથી અવારનવાર ફ્રીક્વન્ટલી પ્રશ્નો પૂછાયેલા હશે. તો અમુક ટોપિક એવા હશે કે જેમાંથી પ્રમાણમાં પ્રશ્નો પૂછાવવાની શક્યતા ઓછી છે. તો એ PYQ સોલ્વ કરવાથી એમનામાં એ સૂઝ ડેવલપ થશે કે કયા કયા વિષયો પર અથવા કયા કયા ટોપિક્સ ઉપર વધુ ધ્યાન આપવું છે, કયા ટોપિક ઉપર ઓછું ધ્યાન. કરવાના તો બધા જ છે, પણ એમને એક કોન્સેપ્ટ ક્લેરિટી આપશે. ત્યારબાદનો સ્ટેજ આવે છે મટીરિયલની પસંદગી. હું માનીશ કે કદાચ સૌથી અગત્યનો સ્ટેજ છે. મટીરિયલ જો તમે પસંદ કરો છો તો મેં અગાઉ કીધું એમ કે પ્રમાણભૂત મટીરિયલ પસંદ કરવું ખૂબ જરૂરી છે. બીજી એક દુવિધા ઘણા મિત્રોની એ પણ જોઉં છું કે એ લોકો 10 અલગ અલગ બુક્સ લાવે, અલગ અલગ પબ્લિકેશન્સની અલગ અલગ ભાષામાં, અને પછી 10 માંથી કદાચ એકય પૂરી નહીં થતી, અથવા તો એક બુકમાં કંઈક લખ્યું હોય, બીજામાં કંઈક લખ્યું હોય, તો એમનામાં એક કન્ફ્યુઝન ઊભું થાય છે. હું એક જ સલાહ આપીશ કે એક જ ચોપડી 10 વખત વાંચો. 10 ચોપડી એક વખત વાંચવાનો કોઈ મતલબ નથી. તમે જે વાંચો છો એ વારે વારે વાંચો અને વાંચ્યા પછી એનું પુનરાવર્તન એટલે કે રિવિઝન એ કમ્પલસરી કરો. લિબર્ટીનું મેં અગાઉ કહી ચૂક્યો છું કે મટીરિયલ સારું છે. એ સિવાય ઓથેન્ટિક મટીરિયલ જે છે આપ બધા જાણતા જ હોય છો કે ભાઈ શરૂઆત કરવી હોય તો NCERT થી કરી શકાય. એ સિવાય અલગ અલગ વિષયની જે રેફરન્સ બુક્સ છે જે ઓથેન્ટિક છે એ તમે માર્કેટમાં અવેલેબલ છે. ઇવન તમે એની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. એ PYQ પતે પછી મટીરિયલનું ઇનડેપ્થ તમે જે છે તૈયારી કરો. ત્યારબાદ મને લાગે છે કે કોચિંગ એક અગત્યનું માધ્યમ છે કે હંમેશા જીપીએસસી ની તૈયારી કરતા હોય તો બિટવીન ધ લાઇન્સ જે છે એ વાંચતા તમને આવડવું જોઈએ. તો ક્લાસીસ તમને એ અપ્રોચ શીખવાડે છે. ખાસ કરીને પોલિટી છે, ઇકોનોમી છે, આ સબ્જેક્ટ એવા છે કે જેમાં બિટવીન ધ લાઇન્સ જે છે, જે લખ્યું નથી, જે ઇમ્પ્લિસિટ છે, એ અર્થ તમને કરતા હોય. બીજું, જ્યારે તમે મુખ્ય પરીક્ષા આપો છો તો મુખ્ય પરીક્ષામાં એને 360 ડિગ્રી અથવા હોલિસ્ટિક અપ્રોચ લાવવો ખૂબ જરૂરી છે. તો ધારો કે કોઈ એક બાબત છે એને તમે પોલિટિકલી, હિસ્ટોરિકલી, ઇકોનોમિકલી, કરંટ રિલેટેડ, સાયન્ટિફિકલી કઈ રીતે ડીલ કરી શકો છો, મતલબ એ મુદ્દો કઈ કઈ બાબતોને સ્પર્શે છે. જી ઇન્ટરલિંકિંગ, અને એને જ કદાચ 360 ડિગ્રી અપ્રોચ કહેવાય છે. તો એ ડેવલપ કરવા માટે જે ડાયમેન્શન્સ છે એ કદાચ ક્લાસીસ તમારા ખોલી શકે છે, આવું મારું માનવું છે. અને છેલ્લે હું કહીશ કે આપણે ગમે તેટલું યશભાઈ વાંચીએ, ગમે તેટલી ચર્ચા કરીએ, આપવાનું તો આપણે પ્રશ્નોના જવાબ જ છે આપવાના. તો જ્યારે આપણે પરીક્ષા ખંડમાં જઈએ છીએ, ઘણા મિત્રો આવી ભૂલ કરતા હોય છે કે સીધા જ પરીક્ષા ખંડમાં જતા રહે છે. હવે ત્યાં ઘણી વખત એવું થાય છે કે MCQ ને અટેમ્પ્ટ કઈ રીતે કરવા એની પણ એક પેટર્નનું જ્ઞાન હોવું જરૂરી છે. તો ઘણા મિત્રો એવું વિચારે છે કે મેક્સિમમ અટેમ્પ્ટ કરું તો સારું, ઘણા મિત્રો એવું વિચારે છે કે મિનિમમ અટેમ્પ્ટ કરું તો સારું. મારો પ્રશ્ન એ છે કે મેરિટ કેટલે અટકવાનું એ તમને મને કોઈને ખબર નથી. તો એ બધી દુવિધાઓથી બચવું હોય
તો મોક ટેસ્ટ એક સૌથી અગત્યનો રસ્તો છે. મોક ટેસ્ટમાં આપણે જે પણ પ્રયોગો કરવા હોય એ આપણે કરી શકીએ છીએ અને મોક ટેસ્ટના પરિણામથી આપણને આપણી તૈયારીનો એક સારો એવો અંદાજ આવી જાય છે કે જો આપણે ધારો કે અનુભવ કરીએ કે ડીવાયએસઓનું મેરિટ ધારો કે 110 આ વખતે 106 જેવું રહ્યું છે, તો જો મોક ટેસ્ટમાં આપણા 100 આસપાસ માર્ક્સ આવતા હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે સારી તૈયારી કરીએ છીએ. પણ જો બિલો 80 આવે છે તો આપણે ક્યાંક ને ક્યાંક આત્મનિરીક્ષણ કરવાની જરૂર પડે છે. તો એ બધી તક તમને મોક ટેસ્ટ આપે છે. તો સમરાઇઝ કરું તો યોગ્ય અભ્યાસક્રમની જાણકારી, એ સિવાય પીવાયક્યુ નો એકદમ ડિટેલમાં એનાલિસિસ, એ સિવાય ઓથેન્ટિક મટીરિયલ, એ સિવાય કોચિંગ અને છેલ્લે મોક ટેસ્ટ. આ 5 જે છે, 5 આપણે પંચ પ્રાણ ફોલો કરીશું તો મારા ખ્યાલથી પરીક્ષા પાસ થઈ જશે. ઓકે, એનો મતલબ છે કે સરે જે અંતિમ મુદ્દો કીધો મોક ટેસ્ટ, એ સર મારા ખ્યાલથી સૌથી અગત્યનું છે. ઘણા બધા ઉમેદવારો ઇનપુટ ઉપર ફોકસ કરે છે પણ આઉટપુટ ઉપર કરતા નથી ને એના કારણે એને ધાર્યા જેટલું પરિણામ મળતું નથી. અને મોક ટેસ્ટના અભાવના કારણે ભાઈ તમે સર મેં તો ઘણા ઉમેદવારોને એવા જોયા છે કે માત્ર 1 માર્ક 2 માર્કથી ફાઇનલ મેરિટમાં અટકી જતા હોય, પોઈન્ટથી રહી જતા હોય છે. પોઈન્ટથી રહી જતા હોય છે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પોઈન્ટનો ઘણો બધો બહુ મહત્વ ફરક પડી એના માટે મોક ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. સર હવે તમારી વાત કરીએ તો જ્યારે તમારું નાયબ મામલતદાર છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, બધાના સર મેરિટમાં નામ આવતા હતા ત્યારે સર તમારા જે ચહેરા ઉપર તો સ્વાભાવિક છે કે સ્મિત હોવાનું, સાથે સાથે સર ઘરના લોકોની ફિલિંગ અને એમની સર ખુશીઓ કઈ રીતની હતી? યશભાઈ, વાત કરું જ્યારે પ્રથમ પરિણામ આવેલું 13 સપ્ટેમ્બર 2019 નો દિવસ હતો અને મને હજી યાદ છે કે હું કોણ બનેગા કરોડપતિ જોઈ રહેલો, ઘરે બેઠા બેઠા ટીવી પર ચાલતું હતું અને મારા મિત્ર છે ઋત્વિક શાહ કરીને, એમનો મને કોલ આવ્યો અને મને કીધું કે અભિનંદન નાયબ મામલતદાર સાહેબ. તો એક ઘડી તો યશભાઈ પોતાની વિશ્વાસ ના આવ્યો કે ખરેખર જે 3 વર્ષની મહેનત છે, જે તપશ્ચર્યા છે એનું પરિણામ આવ્યું. એટલે મેં જસ્ટ એટલું કીધું, મેં કીધું મને પીડીએફ મોકલો, જોઈ લો. પીડીએફમાં જ્યારે નામ જોયું ત્યારે સ્વાભાવિક છે હૃદય એક ધબકારો ચૂકી ગયું અને એ અવર્ણનીય ફિલિંગ છે. પછી ઘરે જઈને મમ્મી પપ્પાને બધા, એટલે બાજુમાં જ હતા, એમને વાત કરી, એમની આંખોમાં હર્ષાશ્રુ આવ્યા, ખુદ હું પણ કદાચ થોડો લાગણીમાં વહી ગયો. અને એ દિવસથી યશભાઈ કહી શકું કે જે જીવન બદલાયું છે એ ઘણું સારું છે. સૌથી પહેલું તો મેં કીધું એમ કે સમાજ અને દેશ માટે કંઈક કરી શકીએ છીએ. એ સિવાય સેલ્ફ સેટિસ્ફેક્શન છે, સારો એવો મોભાદાર પગાર છે, તો આર્થિક સમસ્યાઓ પણ ધીમે ધીમે હલ થઈ રહી છે. એ સિવાય હું તમને કહું યશભાઈ કે જે પણ વિદ્યાર્થી મિત્રો કદાચ થોડા ડિમોરલાઇઝ થતા હોય તો જે લોકો તમને અથવા તમારા પિતાજીને તું કહીને બોલાવે છે, તુકારે બોલાવે છે, એ લોકો પણ નોકરી મળ્યા પછી તમને ભાઈ અથવા માનવાચક શબ્દોથી બોલાવશે. મારો અંગત અનુભવ છે. વધુમાં સમાજમાં તમારું નામ પ્રસરશે, એ તો છે જ. એ સિવાય એવું કહી શકાય કે કદાચ કોઈ મિત્રો લગ્નની ઉંમર હોય તો એમને લગ્ન વિષયક પણ માંગા સારા આવે છે. અને સૌથી મોટી વાત યશભાઈ હું એ માનીશ કે તમે એક નોકરી પર છો અથવા તમે એક સ્ટેજે છો તો તમને જોઈને તમારા સમાજના અથવા તમારી શાળાના, તમારી આસપાસના કઈ કેટલાય લોકો મોટિવેટ થશે અને સરવાળે મારા ખ્યાલથી એક સારા સમાજનું આપણે નિર્માણ કરી શકીશું. સરકારી નોકરી જે છે એ ફક્ત તમારા માટે નહીં પણ તમારી આવનારી પેઢી અને જે પેઢીએ તમારા માટે ત્યાગ અને બલિદાન આપ્યું છે, જેમ કે મા બાપ છે કે પરિવાર છે, એ લોકો માટે પણ એક કહી શકાય કે વરદાન રૂપ સાબિત થશે. જ્યારે મિત્રો સરકારી નોકરી તમને મળે ને, બરાબર, એ દિવસે સર આપણા ઘરે મીઠાઈ બને, બરાબર, અને આપણે તો સર ગુજરાતી દેશી માણસો આપણે લાપસી બનાવીએ. મિત્રો એ લાપસી જ્યારે તમારા માતાજી બનાવતા હોય ને ત્યારે એના આંખમાં સર હરખના આંસુ હોય અને એ લાપસી, બરાબર છે, તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મીઠાઈ હોય સર, હું માનું. ચોક્કસ, બરાબર. તો જે વિદ્યાર્થીઓ આ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક, બરાબર છે, તમે એવું એઝ્યુમ કરશો કે ભાઈ હું જ્યારે પાસ થાઉં ને મારા મમ્મી, બરાબર છે, લાપસી બનાવી રહ્યા છે, જો એ એઝમ્પશન સાથે તૈયારી કરશો ને સર તો બહારથી મોટિવેશનની કે ક્યાંય જરૂર જ નહીં પડે. ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં પછી રીલ જોવાની જરૂર નહીં પડે, મોટિવેટર ઓટોમેટિક તમને આવશે. બરાબર. તો આ રીતે સર તમે પણ જે તૈયારીના ફેઝમાંથી આજે ફાઇનલી એક અધિકારી લેવલ સુધી પહોંચ્યા છો, તમારું જીવન તમે જે રીતના કીધું પરિવર્તિત થઈ ગયું છે અને ગુજરાતના સર અત્યારના લાખો ઉમેદવારો તમને લિબર્ટીના માધ્યમથી અત્યારે તમે એને સંદેશો આપી રહ્યા છો.
તો સર ગુજરાતના ઉમેદવારો કે જે તૈયારી કરી રહ્યા છે એમને સર તમારો કોઈ અંગત મેસેજ અથવા તો જે તૈયારીની બાબતને લગતું ખાસ ધ્યાનમાં દેવાની વિશેષતાઓ હોય એ સર જરા કહી શકો તો. જે પણ યુવાન મિત્રો અને એસ્પાયરન્ટ્સ મને જોઈ રહ્યા છે એમને તો બસ એટલું જ કહીશ કે જો મોટિવેશન માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. મોટિવેશન તમારી અંદર છે. પરીક્ષા પોતે જ એક મોટિવેશન છે. અને ફરીથી મારો જે વસ્તુ છે એની એ જ કહીશ કે લાગેલા રહો. આજે 1 કલાક વાંચ્યું, કાલે 2 કલાક વાંચ્યું, પછી 4 કલાક વાંચ્યું અને પછી ચોથા દિવસે આળસના કારણે અથવા કોઈ પણ કારણે તમે ચૂકી ગયા તો એનાથી વાત નહીં બને. તમે તૈયારીની રાહ પર ઉતરી જ ગયા છો તો રોજ થોડું પણ સતત વાંચતા રહેશો તો તમારી જાતમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને એ સતત વાંચવાથી ક્યારે તમને નોકરી મળી જશે તમને પોતે પણ નહીં ખબર પડે. બાકી સમસ્યાઓ તો આવવાની જ છે. પરીક્ષાઓ થશે, કસોટીઓ થશે, પણ એ કસોટી સામે યાદ રાખજો કે પરીક્ષા એ પોતે જ સૌથી મોટું મોટિવેશન છે. એ સિવાય જો તમારે મોટિવેશન જોવું હોય તો તમારા માતા પિતાને જોઈ લેજો જે તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છે. અને તમારે તમારી તો જિંદગી સારી બનાવવાની જ છે પણ એ લોકો પ્રતિ પણ તમારું ઉત્તરદાયિત્વ છે. તો એમને જોશો તો મારા ખ્યાલથી કોઈ બાહ્ય મોટિવેશનની જરૂર નહીં પડે. ચલો, તો અહીંયા સરે ખૂબ સારી વાત કીધી છે. સર તમે જે તમારો કિંમતી સમય આપ્યો બરાબર છે એ બદલ આપનો ફરી એક વખત હું ખૂબ આભાર માનું છું. અને સર આને વિડીયોને અંત કરતા પહેલા સર મને ગમતી પંક્તિઓથી વિડીયોનો અંત કરીશ કે જ્યારે સર ગ્રામીણ ક્ષેત્રનો વ્યક્તિ જ્યારે અહીંયા શહેરોમાં આવી અને તૈયારી કરતો હોય ત્યારે સર એની વ્યથા કેવી હોય છે. તો ભાઈ ગ્રામીણ ક્ષેત્રના વ્યક્તિઓ જ્યારે શહેરમાં આવીને તૈયારી કરે તો એની વ્યથા છે એના માટે લખેલું છે સર કે પિતા સે મેરે ચલા ના જાતા फिर भी वो रोज काम को जाते हैं. ठीक से पढ़ता हूं मैं शहर में इसलिए हर महीने गांव से पैसे भिजवाते हैं. छत से टपक रहा है पानी जिसके नीचे वो सोते हैं. जब जब मैं मेरिट से बाहर हुआ तब तब मुझसे ज्यादा मेरे माता पिता रोते हैं. पता है तुमको, पता है रब को, मेहनत में मेरी कमी नहीं, लेकिन वो जीवन भी क्या जीवन यारो जिसने किस्मत से चुनी नहीं. माना कि यह परीक्षा मुश्किल लेकिन मेहनत को हथियार बनाऊंगा. माना कि यह परीक्षा मुश्किल लेकिन मेहनत को हथियार बनाऊंगा. चंद दिन की देर है यारो, सरकारी नौकरी लेकर दिखाऊंगा. बराबर. तो सर આ મને ગમતી પંક્તિઓ જે છે કે જે